આજરોજ સુરત જિલ્લાની 169 બારડોલી વિધાનસભા મત વિસ્તાર ખાતે બારડોલી નગરપાલિકા અને બારડોલી તાલુકાને જોડતો અતિ મહત્વનો રેલવે ઓવરબ્રિજ એટલે અસ્તાન રેલવે ઓવરબ્રિજ, આ ઓવરબ્રિજનું લોકાર્પણ આજે બારડોલી ખાતે 10 કલાકે કરવામાં આવ્યું છે। આજના કાર્યક્રમમાં મારા સાથી ધારાસભ્ય 170 મહુવા વિધાનસભા મત વિસ્તારના એવા મોહનભાઈ ડોડિયા પણ ઉપસ્થિત રહ્યા છે અને નગરપાલિકાના કમિશનર શ્રી એવા વસાવા સાહેબ, પ્રાંત અધિકારી અને બારડોલી નગરપાલિકાના વહીવટદાર શ્રીમતી જિજ્ઞાબેન પરમાર, મામલતદાર શ્રી, અમારા બારડોલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી ધર્મેશભાઈ, સંગઠનના સુરત જિલ્લા ભાજપના મહામંત્રીશ્રીઓ, બારડોલી તાલુકો અને નગર સંગઠનના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, GUDCના અધિકારી KD પટેલ અને ખૂબ મોટી સંખ્યામાં આજે નગરજનો અને ગ્રામ્ય વિસ્તારના શુભેચ્છકો, વડીલો, માતાઓ, બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને આ જે કામ ચાલી રહ્યું હતું એના કારણે કેટલાકને ધામડોદની રેલવે ક્રોસિંગ તરફ જવું પડતું હતું। લગભગ 4 થી 5 કિલોમીટરનો એ ફેરાવો પણ આજથી એ દૂર થયો છે। આખરે સમય, ઈંધણમાં પણ બચત થશે અને બારડોલી વિધાનસભા મત વિસ્તાર માટે ખૂબ મહત્વનું આ ગુજરાત સરકારનું આ જે સોપાન છે એ આજે પ્રજાને અર્પણ કર્યું છે અને આજથી એનો લાભ તમામ પ્રજાજનો, નાગરિકો, મુસાફરો અને વાહન વ્યવહાર કરનારા લોકો એનો લાભ લેશે। આજે આ વિસ્તારના આ નવા રેલવે ઓવરબ્રિજના લોકાર્પણ પ્રસંગે હું ઉપસ્થિત સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।